આજે આપણે લઈ જઈશું સુરતના પાલ હજીરા રોડ પર આવેલ પવિત્ર અટલ આશ્રમમાં કે જ્યાં વિશ્વનું અદ્ભુત 1751 કિલોનું પારદ શિવલિંગ ભક્તોને દિવ્ય શક્તિનો અનુભવ કરાવે છે। વર્ષોથી અડગ રહેલું આ ધામ માત્ર મંદિર નથી પરંતુ આસ્થા અને ચમત્કારનું પ્રતીક છે। તો આવો પારદેશ્વર મહાદેવના અપવિત્ર સ્થાને કરીશું શ્રદ્ધાભાવથી દર્શન। શિવજી એટલે સમર્પણની ભાવના, બીજાનું સારું કરવાની ભાવના। શંકર ભગવાનના તમામ કર્મો માનવ જીવનને ઘણો બધો બોધપાઠ આપનારા સાબિત થયા છે। એ પછી સમુદ્ર મંથન સમયે હળાહળ વિષ પીને નીલકંઠ કહેવડાવવાની વાત હોય અથવા તો એક લોટા જળથી જ રીજીને એક સરળ પરંતુ નિર્મળ સ્વભાવની વાત હોય, અને આ જ સરળ સ્વભાવના કારણે તો શંકર ભગવાન ભોળાનાથ કહેવાય છે। સ્વયંભૂ શિવલિંગ સિવાય જે કોઈ લિંગનું નિર્માણ કરીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તેમાં અલગ અલગ ધાતુઓનો ઉપયોગ થાય છે અથવા તો અલગ અલગ પથ્થરોનો ઉપયોગ થાય છે, પરંતુ આ તમામમાં પારદ ધાતુમાંથી બનાવેલ શિવલિંગ એ શક્તિનો સ્ત્રોત કહેવાય છે અને સર્વસિદ્ધિની પ્રાપ્તિ કરનારો કહેવાય છે, જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે। રસલિંગમ મહાલિંગમ શિવશક્તિ નિકેતનમ લિંગમ શિવાલયમ પ્રોક્ત સિદ્ધિદમ સર્વદેહીનામ। અર્થાત રસલિંગ એ જ મહાલિંગ છે જેમાં શિવ અને શક્તિનો વાસ છે અને જે સાચું શિવાલય કહેવાય છે, જેના કારણે જ ભગવાન શિવે સ્વયં કહ્યું છે કે મને પામવા માટે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા અથવા તો મારા પારદ શિવલિંગના દર્શન કરવા, બંનેમાં હું સમાન ફળ જ આપીશ। આથી પારદ શિવલિંગનો મહિમા અનેરો છે। સુરતના હજીરા રોડ પર આવેલું પારદેશ્વર મહાદેવ મંદિર આ જ કારણે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ મંદિરમાં જે શિવલિંગ છે એ પારદ ધાતુમાંથી બનેલું છે અને તે પણ 1751 કિલોનું। શાસ્ત્રોમાં પણ પારદ શિવલિંગનું ઘણું જ મહત્વ રહેલું છે। મંદિરમાં પ્રવેશતાની સાથે જ એક તરફ દેવાધિદેવ મહાદેવનું ગર્ભગૃહ દ્રશ્યમાન થાય છે તો બીજી તરફ માં અંબાનું ધામ। શિવલિંગ પર પાણી ચઢાવીને ભક્તોને હર્ષની લાગણી જરૂરથી થાય છે અને જાણે દેવાધિદેવ મહાદેવ તેમની મનોકામના પૂરું કરવાનું વચન આપી રહ્યા હોય તેવો ભાસ થાય છે। તો મંદિરમાં દેવાધિદેવ મહાદેવની સાથે સાથે શનિ મહારાજનું પણ સ્થાનક અહીં આવેલું છે। શનિ મહારાજ પણ શિવજીના પરમ ભક્ત હતા, ત્યારે શિવજીના આ અદ્ભુત મંદિરમાં સૂર્યપુત્ર શનિદેવના પણ દર્શન થઈ શકે છે। તો સાથે જ અહીં શિવજીના અવતાર ગણાતા મહાબલી બજરંગ બલી શ્રી હનુમાનજીનું પણ સ્થાનક છે, જ્યાં હનુમાનજીની સિંદૂરી મૂર્તિ અને અન્ય મનમોહક હનુમાનજીની મૂર્તિના દર્શન પણ થાય છે। તો વળી મેલડી માતા તેમજ મા અંબેના પણ દર્શન આ પાવન સ્થળ પર કરી શકાય છે। તો આમ દેવાધિદેવ મહાદેવ સાથે અન્ય દેવી દેવતાઓના દર્શન કરીને ભક્તો ધન્યતાની લાગણી અનુભવે છે। શિવ શંભુના કેટલાય મંદિરો ભારતભરમાં આવેલા છે અને તેમના નિરાકાર સ્વરૂપ એટલે કે શિવલિંગનો પણ અલગ અલગ વસ્તુઓ દ્વારા નિર્માણ કરીને ભક્તો તેને પૂજે છે અને ભજે છે, પરંતુ સુરતના હજીરા રોડ પર આવેલ ગુજરાતનું સૌથી સુંદર અને આકર્ષક પારાનું શિવલિંગ ભક્તોની આસ્થાનું વિશેષ કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે ભગવાન કેદારનાથથી લઈને જ્યોતિર્લિંગ કે અન્ય મહાદેવના શિવલિંગ અને મંદિરો છે, તેમના દર્શન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તેનાથી પણ કરોડ ગણું ફળ પારદના શિવલિંગના દર્શન માત્રથી જ થાય છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત।